આણંદના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં નિર્માણ થઈ રહેલા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર કમરતોડ ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। વરસાદના કારણે સર્વિસ રોડ પર મોટા મોટા ખાડાઓ પડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। માર્ગ પર પડેલા ખાડાના કારણે વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થયો છે અને જ્યારે આ માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકો માટે કમરના મણકા પણ ખસી જાય તેવી હાલત છે। અનેકવાર રજૂઆત કરવા છતાં ખાડા નથી પૂરાતા, જેના કારણે અકસ્માતની ભીતિ છે। ઘણા સમયથી આ બ્રિજનું કામ ચાલુ છે, બહુ ધીમી ગતિમાં કામ ચાલે છે અને આ ચોમાસું આના ગયા ચોમાસે પણ આ જ પરિસ્થિતિ હતી। ગઈ વખત પણ અમે ઘણીવાર રજૂઆત કરી, ત્યાર પછી બી આ પરિસ્થિતિ હતી। અત્યારે એક દોઢ ફૂટના ખાડા છે, બહુ એટલે બહુ જ ખાડા છે, એમ હદ વગરના ખાડા છે, ગાડી બી પલટી ગઈ જાય એવા ખાડા છે। તકલીફ પડી રહી છે, પાણીમાં તકલીફ તો બધા બહુ જણને પડી રહી છે, બહુ એટલે બહુ જ ખાડા છે, એમ હદ વગરના ખાડા છે, ગાડી બી પલટી ગઈ જાય એવા ખાડા છે। તકલીફ પડી રહી છે, પાણીમાં તકલીફ તો બધા બહુ જણને પડી રહી છે। મેન્ટેનન્સ ટાયર પંચર પડે, બધું પડે એવું થઈ જાય છે।